सत्यम सुंदरम विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 4 ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ મેથેમેટિક્સ ઇન્ડક્શન જોઈશું। તો તેમાં સૌપ્રથમ જોઈએ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આપણે કેવી રીતે વાપરી શકીએ। તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત માટે તો સૌપ્રથમ આપણને પ્રાકૃતિક સંખ્યાઓ n સંબંધિત એક વિધાન p ઓફ n આપેલું હશે। હવે વિધાન જે આપેલું હશે તે વિધાન n = 1 માટે સત્ય હોય એટલે કે p ઓફ સત્ય હોય। એટલે કે આપણે સૌપ્રથમ n = 1 માટે વિધાનમાં n = 1 માટે સાબિત કરવાનું અને જો એ સત્ય હોય તો p ઓફ 1 સત્ય છે એમ કહીશું। સેકન્ડ આપણે જોવાનું કે જો વિધાન n = k માટે સત્ય હોય જ્યાં k શું છે તો કોઈ પૂર્ણાંક છે તો વિધાન n = k+1 માટે પણ સત્ય હોય એટલે કે p ઓફ k ની સત્યાર્થતા પરથી આપણે p ઓફ k+1 ની સત્યાર્થતા ફલિત થાય તો p ઓફ n એ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે સત્ય છે એમ કહી શકાય। એટલે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત જો આપણે લગાડવું હોય, કોઈ એક્ઝામ્પલને ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવું હોય તો સૌપ્રથમ આપણે n = 1 માટે સાબિત કરીને p ઓફ 1 સત્ય છે એમ સાબિત કરવું પડે। ત્યારબાદ આપણે તે વિધાન p ઓફ k માટે સત્ય છે એવું લઈને p ઓફ k ની સત્યાર્થતા ચેક કરવાની હોય છે અને એ પરથી આપણે કહી શકીશું કે જે આપણે વિધાન સાબિત કરવાનું છે એટલે કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n સત્ય છે એમ કહી શકાય। ઉદાહરણ નંબર 1 જોઈએ। ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આપણે આને સાબિત કરવાનું છે। એમાં આપણને કીધું છે કે n > 1 માટે સાબિત કરો કે 1² + 2² + 3² + 4² + n² = n × n + 1 twice n + 1/6। તો આને આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનું છે। તો સૌપ્રથમ આપણે એ કરવું પડે કે આ જે વિધાન છે તેને આપણે p ઓફ n તરીકે લખી દેવાનું। એટલે કે p ઓફ n શું થશે તો 1² + 2² + 3² + 4² + n² = n × n + 1 × twice n + 1/6। હવે આપણે શું જોયું કે આ જે વિધાન છે તે n = 1 માટે આપણે એને સાબિત કરવાનું છે। તો n = 1 હોય તો શું મળે તો p ઓફ n માં જ્યાં n હશે એટલે કે એની લેફ્ટ હેન્ડ સાઈડ લો તો p ઓફ n માં n = 1 લઈએ તો આપણને શું મળે 1² મળે એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ 1² મળશે = 1² 1 થશે અને રાઈટ હેન્ડ સાઈડ એટલે કે આ જે n × n + 1 twice n + 1/6 છે તેમાં જ્યાં જ્યાં આપણને n દેખાય ત્યાં 1 મૂકીશું એટલે આ થશે 1 × 1 + 1 એટલે 2 થશે 2 × 1 એટલે 2 + 1 એટલે 3 થશે /6। હવે આ ગુણાકારમાં છે અને છેદમાં 6 છે તો 2 3 6 થશે એટલે 6 કેન્સલ થઈને આપણને 1 મળશે। આપણે જોઈ શકીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સરખી આવે છે એટલે આપણે કહી શકીએ તો માટે p ઓફ 1 સત્ય છે। હવે આપણે p ઓફ k સત્ય છે એમ લઈ લેવાનું અને એની સત્યાર્થતા પરથી આપણે p ઓફ k+1 સત્ય છે એમ સાબિત કરીશું। તો લઈ લઈએ, ધારો કે p ઓફ k સત્ય છે। p ઓફ k સત્ય છે તો આપણું p ઓફ n નું વિધાનમાં જ્યાં n દેખાશે ત્યાં આપણે k મૂકી દઈશું એટલે કે p ઓફ k 1² + 2² + 3² + n² ની જગ્યાએ k² આવશે = n દેખાય ત્યાં k મૂકીશું એટલે k × k+1 twice k+1/6 થશે અને આની સત્યાર્થતા પરથી આપણે p ઓફ k+1 ચેક કરીએ। p ઓફ k આપણી પાસે 1² + 2² + 3² k² k × k+1 twice k+1/6 છે અને એની સત્યાર્થતા પરથી આપણે p ઓફ k+1 સત્ય છે એમ સાબિત કરવાનું અને p ઓફ k+1 સત્ય છે એમ સાબિત કરવા માટે સૌપ્રથમ આપણે જો p ઓફ n છે તે આપણે p ઓફ n ની લેફ્ટ હેન્ડ સાઈડ p ઓફ k+1 સ્વરૂપમાં લખવું પડે એટલે કે આ શું થશે આપણે p ઓફ k+1 માટે સાબિત કરવાનો તો એની લેફ્ટ હેન્ડ સાઈડ શું થશે તો એમાં આપણે જે ડાબી બાજુનું હોય તેમાં n હશે ત્યાં k+1 મૂકી દેવું એટલે કે 1² પ્લસ લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો 1² + 2² + 3² + n છે ત્યાં આપણે k+1 મૂકી દઈશું
અને ત્યારબાદ આપણે આનું આગલું પદ લખવાનું. જો 1 સ્ક્વેર પછી 2 સ્ક્વેર હોય, 2 સ્ક્વેર પછી 3 સ્ક્વેર હોય, એટલે કે 2 સ્ક્વેર પહેલાં શું છે તો 1 સ્ક્વેર છે, 3 સ્ક્વેર પહેલાં શું છે તો 2 સ્ક્વેર છે, તો k + 1 પહેલાં શું આવશે તો k સ્ક્વેર થશે. એટલે કે 1 સ્ક્વેર + 2 સ્ક્વેર + 3 સ્ક્વેર અપ ટુ ડોટ ડોટ આનું આગલું પદ k સ્ક્વેર થશે પ્લસ k + 1 હોલ સ્ક્વેર. આ પ્રમાણે આપણે એનું આગલું પદ લખી દેવું. અને આના બરાબર આપણી પાસે p ઓફ k નું વિધાન છે. એના બરાબર શું લખી શકાય? 1 સ્ક્વેર + 2 સ્ક્વેર + 3 સ્ક્વેર અપ ટુ ડોટ 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 k સ્ક્વેર. આ તમે જોઈ શકો કે 1 સ્ક્વેર + 2 સ્ક્વેર + 3 સ્ક્વેર + ડોટ 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 k સ્ક્વેર બરાબર શું લખી શકાય? તો k × k + 1 બાય k + 1 બાય 6. એટલે આપણે આની જગ્યાએ લખી દઈશું k × k + 1 બાય k + 1 બાય 6 પ્લસ આપણી પાસે k + 1 હોલ સ્ક્વેર તો છે જ. તો આ પ્રમાણે આપણે એને લખી શકીએ. અને સાથે સાથે એ પણ જોતા જાઓ કે આપણું રાઈટ હેન્ડ સાઈડમાં શું આવું. એમ જોવા જઈએ તો આ જે આવ્યો છે તો ઇનડાયરેક્ટલી આપણા આન્સર જ છે, પરંતુ એને આપણે આ સ્વરૂપમાં ફેરવવું પડે. એટલે કે જ્યાં જ્યાં n છે ત્યાં શું આવવું જોઈએ તો k + 1. એટલે આપણા રાઈટ હેન્ડ સાઈડ શું મળવું જોઈએ તો k + 1, k + 1 + 1 એટલે કે k + 2, twice k + 1 + 1 એટલે કે twice k + 2 હશે +1 એટલે કે twice k + 3 જેવું આવવું જોઈએ. તો એ પ્રમાણમાં આના સ્વરૂપમાં આવવું જોઈએ. તો આપણે એને એવી રીતે લખવાની કોશિશ કરીએ. અહીંયાથી કોમન શું નીકળે આપણે જોઈ શકીએ કે k + 1 કોમન નીકળશે. રહેશે શું તો k 2k + 1 બાય 6 પ્લસ k + 1. 1 ટાઈમ k + 1 નીકળી ગયો છે ઇઝ ઇક્વલ ટુ k + 1 અહીં લસા આવશે 6. આપણે આને ગુણી દઈએ 6 સાથે. k × twice k + 1 + 6k + 1 bracket over by 6. એટલે કે k + 1 બાય 6. હવે આ k ને અંદર ગુણી દો તો twice k સ્ક્વેર પ્લસ k થશે પ્લસ 6k પ્લસ 6. 6 ને ગુણી દીધો છે ઇઝ ઇક્વલ ટુ k + 1 બાય 6 twice k સ્ક્વેર 6k + k એટલે 7k થશે પ્લસ 6. અને આને આપણે વધારે સરળ સ્વરૂપમાં ફેરવીએ તો k + 1 બાય 6 2k² + 7k + 6 છે. એટલે આના અવયવ પાડીએ તો 6 × 2 = 12 થશે. 12ના એવા અવયવ પાડવાના કે સરવાળો કરતાં 7 મળવું જોઈએ. તો આપણને ખબર છે કે 3 × 4 = 12 થશે અને 3 અને 4નો સરવાળો કરીશું તો 7 મળશે. એટલે કે આના અવયવ 2k² + 3k + 4k + 6 એવી રીતે પાડી શકીએ. તો k + 1 બાય 6 આમાંથી શું કોમન નીકળશે તો k. રહેશે શું તો twice k + 3 પ્લસ આમાંથી શું કોમન નીકળે તો 2. શું રહેશે તો twice k + 3 ઇઝ ઇક્વલ ટુ k + 1 બાય 6. કોમન શું છે બે પદોમાં તો 2k + 3 નો બ્રેકેટ છે. 2k + 3 × k + 2 બાય 6 છે. એટલે તમે જોઈ શકો કે આપણું આ જ પ્રમાણમાં આવી ગયું કે n એટલે k + 1 હોવું જોઈએ. તો આપણી પાસે k + 1 છે. k + 1 + 1 એટલે કે k + 2. તો આપણી પાસે k + 2 પણ છે. અને 2k + 1 એટલે કે 2k + 2 + 1 એટલે કે 2k + 3 અને તે પણ આવી ગયો. એટલે આપણું રાઈટ હેન્ડ સાઈડ આવી ગયું છે. અને આને આવી રીતના નહીં લખવું હોય, આના સ્વરૂપમાં ડાયરેક્ટલી લખવું હોય તો k + 1 k + 2 અને 2 × k + 1 + 1 બાય 6 ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. માટે આપણે pk ના વિધાન પરથી p ઓફ k ની સત્યતા ચેક કરી છે. માટે p ઓફ k + 1 સત્ય છે. માટે આપણે લખી દઈશું કે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી for all n belongs to n માટે એટલે કે પ્રત્યેક કોઈ n લઈશું તે n belongs to પ્રાકૃતિક સંખ્યા માટે p of n સત્ય છે. તો આ પ્રમાણે આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સત્યતા ચેક કરી શકીએ. ઉદાહરણ નંબર 2 જોઈએ. તેમાં આપણને કીધું છે કે તમામ ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે 2n > n
તો એના માટે આપણે સૌપ્રથમ p ઓફ n લઈ લઈશું, એટલે કે જે વિધાન આપ્યું છે તેને આપણે p ઓફ n લઈએ. તો p ઓફ n બરાબર આપણી પાસે 2n ગ્રેટર દેન n છે. તો સૌપ્રથમ આપણે 1 માટે જોઈએ, n 1 માટે શું થાય છે તે જોઈએ. તો 2 ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 2 ગ્રેટર દેન 1 થશે, કે જે સત્ય છે. માટે આપણે કહી શકીએ માટે p ઓફ 1 સત્ય છે. અને એ જ પ્રમાણે આપણે n 2 માટે લઈએ. તો 2 ગ્રેટર દેન 2 ઇમ્પ્લાઇઝ શું થશે, તો 2 એટલે કે 4 ગ્રેટર દેન 2 થશે. માટે આપણે કહી શકીએ કે p ઓફ 2 સત્ય છે. હવે શું લઈ લઈએ કે ધારો કે p કે સત્ય છે, ધારો કે p ઓફ k સત્ય છે. અને p ઓફ k સત્ય હોય તો p ઓફ k નું વિધાન શું થશે, p ઓફ k 2k ગ્રેટર દેન 1. અને આપણે એક પરિણામ નંબર આપી દઈએ, પરિણામ નંબર 1 કહીએ. અને આની સત્યાસતા પરથી આપણે p ઓફ k પ્લસ 1 ની સત્યાસતા ચેક કરીએ. તો p ઓફ k ની સત્યાસતા ચેક કરવા માટે આપણે જે આ 1 છે તેને આપણે બંને બાજુ, જે આ ડાબી અને જમણી બાજુ 2 સાથે ગુણીશું, એટલે કે 2k ગ્રેટર દેન k છે તો એને આપણે 2 સાથે ગુણીએ તો 2 k અને 2 k થશે. તો આના પરથી શું મળશે, તો 2k એટલે આધારના નિયમ પરથી આનો ઘાતાંકોનો સરવાળો થશે, એટલે ગુણાકારના નિયમ પરથી ઘાતાંકોનો સરવાળો થશે, એટલે 2k પ્લસ 1 થશે. ગ્રેટર દેન 2k એટલે આપણે એને k પ્લસ k લખી શકીએ. અને આપણને ખબર છે કે k પ્લસ k એ ઓલવેઝ k પ્લસ 1 કરતાં મોટું જ થવાનું છે. એટલે આપણને આ મળી ગયું 2k પ્લસ 1 ગ્રેટર દેન k પ્લસ 1, જે કે આપણે એ સાબિત કરવાનું હતું. એટલે માટે p ઓફ k પ્લસ 1 સત્ય છે એમ કહી શકાય. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી for all n belongs to n માટે p of n સત્ય છે. આગળનો એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 3 જોઈએ. તો તેમાં આપણને એવું કીધું છે કે પ્રત્યેક n ગ્રેટર ઇક્વલ ટુ 1 માટે સાબિત કરો કે 1/1 1 × 2 પ્લસ 1/2 × 3 પ્લસ 1/3 × 4 છે, ગુણાકારના સંબંધમાં છે, પ્લસ પ્લસ 1/n × n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n/n પ્લસ 1 માટે સાબિત કરો એવું કીધું છે. તો સૌપ્રથમ આપણે આપેલ વિધાનને p ઓફ n ના સ્વરૂપમાં લખી દેવું. તો p ઓફ n 1/1 × 2 1/2 × 3 પ્લસ 1/3 × 4 પ્લસ પ્લસ 1/n × n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n/n પ્લસ 1 સ્વરૂપમાં લખી દઈએ. ત્યારબાદ આપણે 1 માટે સાબિત કરવાનું. તો n ઇઝ ઇક્વલ ટુ 1 માટે પહેલું પદ લઈ લેવાનું, એટલે 1/1 × 2 ઇઝ ઇક્વલ ટુ 1/1 × 2 એટલે કે 2 થશે, હાફ મળશે. લેફ્ટ હેન્ડ સાઈડ આપણને હાફ મળી ગયો. રાઈટ હેન્ડ સાઈડ જોઈએ તો રાઈટ હેન્ડ સાઈડમાં n છે ત્યાં 1 લઈ લેવાનો. તો 1/1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ હાફ. તો તમે જોઈ શકો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સરખી આવે છે, માટે p ઓફ 1 સત્ય છે એમ કહેવાય. હવે આપણે p ઓફ k સત્ય છે એમ લઈ લઈશું. માટે ધારો કે pk સત્ય છે, એટલે pk સત્ય હોય તો pk નું વિધાન શું થાય, p ઓફ k 1/1 × 2 1/2 × 3 1/3 × 4 પ્લસ પ્લસ 1/k × k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ k/k પ્લસ 1. હવે p ઓફ k ના વિધાન પરથી આપણે p ઓફ k પ્લસ 1 નું વિધાન સત્ય છે એમ સાબિત કરવાનું. એટલે આપણે p ઓફ k નું લેફ્ટ હેન્ડ સાઈડ લખીશું p ઓફ n ના વિધાન પરથી. તો p ઓફ k નું લેફ્ટ હેન્ડ સાઈડ નું વિધાન શું થશે, 1/1 × 2 1/2 × 3 1/3 × 4 પ્લસ પ્લસ 1/n છે ત્યાં શું લખી દેવું, તો k પ્લસ 1 × k પ્લસ 1 પ્લસ 1 એટલે કે k પ્લસ 2 થશે ઇઝ ઇક્વલ ટુ. હવે પછીનું આગલું પદ એવું થશે કે આપણે આનું આગલું પદ લખવાનું, એટલે કે
અહીં જો 1/1 into 2 હોય તો અહીંયા શું થયું 2 into 3, અહીં શું થાય છે તો 3 into 4, એટલે આનું આગલું પદ શું થશે તો 1/k + 1 છે, તેની જગ્યાએ શું થશે k થઈ જશે અને k + 2 છે તો તેની જગ્યાએ k + 1 મળશે, એટલે કે 1/1 into 2, 1/2 into 3 + 1/3 into 4 + ડોટ ડોટ ડોટ, આનું આગલું પદ લખીએ તો 1/k into k + 1 અને આ તો છે જ એટલે પ્લસ 1/k + 1 into k + 2, આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે તમે જોઈ શકો કે આટલેથી આટલું જે પદ છે તે કોનું પદ છે તો આપણે pk નું વિધાન જોઈએ તો આટલેથી આટલું બરાબર આપણે શું લખી શકીએ pk નું લેફ્ટ હેન્ડ સાઈડ છે અને એના બરાબર શું લખી શકીએ તો k/k + 1, એટલે કે આ જે છે તેની જગ્યાએ આપણે શું લખી દેવાનું k/k + 1 is equal to k/k + 1 અને આ તો છે જ એટલે પ્લસ 1/k + 1 into k + 2. હવે આપણે લસા લઈ લઈએ તો લસા શું મળશે k + 1 into k + 2. આના છેદમાં k + 1 તો છે પણ શું નથી તો k + 2 નથી, એટલે આને છેદને k + 1 into k + 2 બનાવવા માટે અને k + 2 સાથે ગુણવું પડે, છેદને જો ગુણો તો અંશને બી ગુણવું પડે, એટલે કે k into k + 2 અને કોઈ સાથે ગુણવાની જરૂર નથી એટલે બંને વને જ રહેશે is equal to k ને ગુણી દો અંદર તો k² + 2k + 1/k + 1 into k + 2 થશે is equal to આના અવયવ પાડી દઉં, આ એક પૂર્ણ વર્ગ પદાવલી છે અને એના અવયવ શું પડશે તો k + 1 હોલ સ્ક્વેર અપોન છેદમાં શું છે તો k + 1 k + 2, k + 1 k + 1 વન ટાઈમ નીકળી જશે એટલે અહીંયા શું હશે તો k + 1 અપોન k + 2 અને આપણે કેવી રીતના આને લખી શકીએ k + 1 અપોન k + 1 + 1, એટલે કે તમે જોઈ શકો p of k નું k + 1 નું વિધાન પણ સત્ય થઈ જાય છે. આજે તમને વિધાન મળે છે તે આ સ્વરૂપમાં જ મળે છે, n ની જગ્યાએ k + 1 મળી ગયું k + 1 + 1, એટલે આપણે લખી શકીએ માટે p of k + 1 સત્ય છે. માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે p of n સત્ય છે એમ આપણે કહી શકીએ. આગળ આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ, તેમાં એમ કીધું કે પ્રત્યેક ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે 7n - 3n એ 4 વડે વિભાજ્ય છે. તો આપણે જે રીતે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત વાપરીએ છીએ કે સૌપ્રથમ વિધાનને આપણે p of n લખી દઉં તો p of n બરાબર અહીં શું છે તો 7n - 3n એ 4 વડે વિભાજ્ય છે, એ આપણું p of n નું વિધાન છે. ને આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે સૌપ્રથમ આપણે n = 1 માટે સાબિત કરવાનું છે કે p of 1 સત્ય છે. તો માટે p of 1 શું થશે તો 7n - 3n એટલે કે 7n એટલે 7 - 3 એટલે કે 4 થશે અને આપણને ખબર છે કે 4 એ 4 વડે વિભાજ્ય છે, માટે આપણે લખી દઈશું કે p of 1 સત્ય છે. ત્યાર પછી આપણું નેક્સ્ટ સ્ટેપ કયું આવે છે કે pk સત્ય છે એમ આપણે લઈ લેવાનું, એટલે આપણે લઈ લઈશું કે ધારો કે p of k સત્ય છે અને જો p of k સત્ય હોય તો p of k નું વિધાન શું છે તો તે લખી દઉં 7k - 3k એ 4 વડે વિભાજ્ય છે, એટલે કે આને આપણે 4 વડે ભાગી શકીએ અને જો આ 7k - 3k 4 વડે જો વિભાજ્ય હોય તો આપણે એને 7k - 3k = 4d એવું લખી શકીએ. આ d કોઈક સંખ્યા છે, કોઈક વાસ્તવિક સંખ્યા છે, એટલે કે આપણે અહીં લખી દઈએ અહીં d belongs to કોઈક n માટે આપણે લખી દઈએ. હવે અહીં કેવી રીતના લખાય છે અહીં કે 7k - 3k = 4 વડે વિભાજ્ય હોય તો 4d ની જગ્યાએ આપણે કોઈ બીજી સંખ્યા લઈ શકીએ, પ્રાકૃતિક સંખ્યા લખી શકીએ. અને ધારો કે આપણે આ જો કેવી રીતે લખાય તો આપણને ખબર છે કે જો આપણે કીધું હોય કે 20 એ 4 વડે વિભાજ્ય છે તો આપણે એ 20 ને 4 × 5 લખી શકીએ. તો એમાં છે
આપણે 5નો ઉલ્લેખ નથી કર્યો, તો એ 5 શું છે? તો અહીંયા ડીનું કામ કરે છે, એટલે આપણે આ પ્રમાણે લખી શકીએ. હવે પી ઓફ કે પ્લસ 1નું વિધાન સત્ય છે એમ આપણે સાબિત કરશું પીકેના વિધાન પરથી. તો પી ઓફ કે પ્લસ 1નું વિધાન શું થશે? 7k પ્લસ 1 માઇનસ 3k પ્લસ 1 આપણે લખી શકીએ. હવે આને આપણે થોડી ગોઠવણી સ્વરૂપમાં લખવાની છે, અને એ ગોઠવણી એવી રીતના કરવાની કે આપણે એ ગોઠવણીમાં આનો યુઝ કરી શકીએ. તો સૌપ્રથમ પહેલું જે પદ છે તે એમનું એમ લખી દેવાનું 7k પ્લસ 1. પછી આપણે અહીં જોવાનું કે અહીં કયું ચિહ્ન છે? તો માઇનસનું ચિહ્ન છે. અહીં છે શું? તો 7k. એટલે અહીંયાથી આપણે પહેલું પદ જોઈએ કે આ આપણું રહેવું જોઈએ, અને 7:1 છે તે કોમન નીકળી જવું જોઈએ, કેમ કે આપણી પાસે જે બ્રેકેટમાં રહેવું જોઈએ તે 7:k માઇનસ 3k રહેવું જોઈએ, તો આપણે આનો યુઝ કરી શકીશું. એટલે પહેલું પદ આપણે એમનું એમ લખવાનું, પછી ચિહ્ન જે હોય તે લખી દેવાનું, અને ત્યારબાદ આને જોવાનું કે 7:k બ્રેકેટમાં રહેવું છે, એટલે કે આ બ્રેકેટમાં રહેવું છે તો નીકળી શું જવું જોઈએ? 7:1. અને નીકળે ક્યારે? જ્યારે બંનેમાં કોમન હોય ત્યારે. એટલે 7 અહીં આપણે રાખવાનું, અને માઇનસ પછી શું રહી છે? તો 3k. અહીંયા 7k તો રહેશે જ, એટલે આપણે 7 કોમન કાઢી લઈશું, અને બીજા પદમાં શું છે? તો 3k, એટલે આ 3k સાથે આપણે ગુણવાનું. તો આ પદ આપણે આપણી જાતે લખ્યું છે, એટલે માઇનસ કર્યા છે તો પ્લસ કરી નાખીશું, એટલે ઓટોમેટિક એ કેન્સલ થઈ જશે, અને આપણે મૂળ પદમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. અને છેલ્લું જે પદ છે માઇનસ 3k પ્લસ 1 એ એમનું એમ રાખવાનું. હવે આપણે જોઈએ આમાંથી કોમન શું નીકળે? તો 7 કોમન નીકળશે, રહેશે શું? 7k માઇનસ 3k, કે જે કે આપણને એની જરૂર છે. પ્લસ અહીંથી કોમન શું નીકળશે? તો 3k, રહેશે શું? તો 7 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 7. 7k માઇનસ 3k બરાબર શું લખી શકીએ? તો 4d. 4d લખી દઈએ. 4d પ્લસ 3k, 7 માઇનસ 3 એટલે શું લખાય? તો 4. તો આ બે પદમાંથી આપણે કોમન શું કાઢી શકીએ? તો 4 આપણે કોમન કાઢી શકીએ. તો 4 કોમન કાઢતા શું રહેશે? પહેલા પદમાં 7d પ્લસ 3k રહેશે, એટલે કે આ કઈ એને આપણે 4 સાથે ગુણેલા છે, એટલે કે આપણે કહી શકીએ કે 7k પ્લસ 1 માઇનસ 3k પ્લસ 1 એ 4 વડે વિભાજ્ય છે. અહીં શું આવે તે મહત્વનું નથી, પરંતુ 4 ગુણાકારમાં હોવા જોઈએ, માટે આપણે લખી શકીએ. માટે P of k plus 1 સત્ય છે. Therefore, for all n belongs to n માટે P of n સત્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી for all n belongs to n માટે P of n સત્ય છે. તો આવી રીતના આપણે આની સત્યતા ચેક કરી શકીએ.